ડભોઈમાં કમોસમી વરસાદના કારણે થયેલ નુકસાનની સહાય ખેડૂતોને મળી રહે તે માટે તંત્ર સક્રિય. ડભોઈ તાલુકામાં થયેલા ખેતી નુકસાન અંગે કૃષિ રાહત પેકેજ માટેની અરજીઓની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોને સહાય મળી રહે તે માટે તંત્ર સક્રિય છે. ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા તારીખ 14 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 નવેમ્બર છે. ડભોઈ તાલુકાના કુલ 120 ગામોમાંથી તારીખ 25 નવેમ્બર સુધીમાં કૃષિ રાહત પોર્ટલ પર કુલ 14,820 અરજીઓ નોંધાઈ ચૂકી છે. ડભોઈ તાલુકામાં કમોસમી વરસાદ પાકમાં ખેડૂતોને 33% કે તેથી વધુ પાક નુકસાની થઈ હોય તેમને આ રાહત પેકેજનો લાભ મળશે. લાભાર્થી ખેડૂતોએ તેમની અરજી સાથે સંમતિપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક, 7-12 અને 8 આના ઉતારા, વાવેતરના દાખલા વગેરે સહી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ્સ પોતાના વિસ્તારની ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને સમયસર જમા કરાવવાના રહેશે. મહેશભાઈ ચૌધરી, મદદ નિયામક ખેતીવાડી અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. ખેડૂતોને વિનંતી કરી કે રાત દિવસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. છેલ્લી તારીખ 28 હોવાથી તેના પહેલા ડોક્યુમેન્ટ બાકીના ખેડૂતો જમા કરાવી દે. વહેલી તકે તમામ અરજીઓ સરકારમાં પહોંચાડી અને ખેડૂતને બનતી કોશિશ જેટલી પણ સહાય મળે એના પ્રયાસ ચાલુ છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.